ડાભાઈએ તો બધું પ્લાસ્ટર તોડી નાખ્યું. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું આપણો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. તો આજે સવારે ઉઠીને પહેલાં તો મૂકી દીધું ગરમ પાણી અને પછી કરવા લાગ્યો એક્સરસાઇઝ ને પછી કરી લીધું જલ્દી બ્રશ ને પછી આપણે ગાળી લીધું આપણું પાણી ને પછી જલ્દી જે પી લીધું અને પછી આપણે દુબાડી દીધું આપણા મોઢાને ઠંડા બરફવાળા પાણીમાં. પછી નાહી ધોઈને થઈ ગયો હું ફ્રેશ અને પછી ઘરે કરી લીધા દીવાબત્તી. ઘરે દીવાબત્તી કરીને વયો ગયો હું સ્વામિનારાયણ મંદિરે ભગવાનના કર્યા દર્શન. પછી આવી ગયો મહાદેવના મંદિરે, મહાદેવની પૂજા કરી અને પછી આવી ગયો ઓફિસે ને કરી નાખ્યું ઓફિસની જલ્દી સાફ સફાઈ. ઓફિસની જલ્દી સાફ સફાઈ કરીને પછી કરી લીધા દીવાબત્તી કરીને પછી કરી દીધું લેપટોપ ચાલુ કરીને કરવા લાગ્યો કામ. અને પછી આજે ચાલી રહ્યું હતું ઘરે કામ. તો આજે પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું હતું. તો આ ભાઈ તો પ્લાસ્ટર તોડવા માંડ્યા કારણ કે નબળું પડી ગયું હતું ત્યાં. તો આપણે ત્યાં જ પ્લાસ્ટર પાછું કરાવવાનું હતું. તો પછી આપણે આવી ગયા પાછા ઓફિસે અને પછી આવી ગયો હતો એક ઓર્ડર. ક્લાયન્ટને બનાવવાની હતી કસ્ટમાઇઝ ફોટો ફ્રેમ. તો આપણે એના માટે બનાવી લીધો કસ્ટમાઇઝ ફોટો ફ્રેમ. અને જો તમારે પણ કસ્ટમાઇઝ ફોટો ફ્રેમ માટેનો ઓર્ડર દેવો હોય તો ફક્ત અને ફક્ત 250 રૂપિયામાં આપની મનપસંદ કસ્ટમાઇઝ ફોટો ફ્રેમ બની જશે, જે આપ આપના લવ વનને કે સ્પેશિયલ વનને આપી શકો છો. અને પછી ત્યારબાદ આપણે વયા ગયા કામ તરફ કારણ કે આજે જવાનું હતું બહાર 2-3 જગ્યાએ કામ માટે અને ક્લાયન્ટ્સને પણ મળવાનું હતું. તો ધમ તડકાનો નીકળી ગયો ક્લાયન્ટ્સને મળવા માટે અને પછી પાછો રાત્રે આવી ગયો ઓફિસે અને ઓફિસે આવીને જેગ્યુરેક્સ બિઝનેસનું કરવા લાગ્યો કામ. જો તમારે પણ વેબસાઇટ ડેવલપમેન્ટ કે વેબસાઇટ ડિઝાઇનિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને મોબાઈલ એપ્લિકેશન કરાવવાની હોય કે કોઈ પણ જાતનું ગ્રાફિક ડિઝાઇનિંગનું વર્ક કરાવવાનું હોય તો આજે જ કોન્ટેક્ટ કરો જેગ્યુરિક્સ અને તમારા બિઝનેસને નવી ઉડાન આપો. તો બસ ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીં સુધી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય.